યુગ ઋષિનો સંદેશ. વિનાશ નહીં પરંતુ સર્જન થવાનું છે. વૈજ્ઞાનિકો, રાજનેતાઓ, ભવિષ્ય વક્તાઓ તથા સંશોધકો પોતપોતાની દલીલો આગળ કરીને એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે કે હવે મહાવિનાશ થવામાં બહુ થોડો સમય બાકી છે. હવે તેમાંથી પાછા વળવું અશક્ય છે. એ પ્રવક્તાઓના કથન, અનુમાન તથા વિશ્લેષણ પર કોઈ આક્ષેપ કરવાને બદલે મને પૂરી હિંમતથી એવું કહેવાની છૂટ મળી છે કે થોડા સમયમાં આતંક શાંત થઈ જવાની ભવિષ્યવાણી કરું અને લોકોને કહું કે વિનાશના બદલે સર્જનની વાત વિચારો. દુનિયા આજે છે તેવી રહેવાની નથી. તેની માન્યતાઓ, ભાવનાઓ, વિચારો તથા આકાંક્ષાઓ જ નહીં પરંતુ પ્રવૃત્તિઓ પણ સાવ બદલાઈ જશે. પછી બધું નવું નવું લાગશે. આજથી 500 વર્ષ પહેલાંનો માણસ જો કદાચ જીવતો થાય અને અત્યારની ભૌતિક પ્રગતિ જુએ તો તે આશ્ચર્યચકિત થઈ જાય અને એને કહેવું પડે કે આ તેના જમાનાવાળી દુનિયા નથી, આ તો ભૂતોની વસ્તી જેવી બની ગઈ છે. ખરેખર બુદ્ધિવાદ અને ભૌતિકવાદના કારણે વાતાવરણ એવું જ બની ગયું છે જેને અસાધારણ અને આશ્ચર્યજનક કહી શકાય. બરાબર આના જેવું જ બીજું પરિવર્તન થવાનું છે. તેના માટે 500 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે. આ નવા પરિવર્તન માટે 1 સદી પૂરતી છે. આજે આંજી નાખનારી પરિસ્થિતિઓ અને આસુરી માયા જેવી સમસ્યાઓ ભયંકર લાગે છે. તેમને જોઈને એવું લાગે છે કે સૂર્ય આથમી ગયો છે અને રાત્રિનો ગાઢ અંધકાર અત્યંત નજીક આવી ગયો છે. પરંતુ એવું નહીં થાય. આ ગ્રહણની યુતિ છે, વાદળની છાયા છે. તેને દૂર કરી નાખનારા પ્રચંડ આધારો મોજૂદ છે અને તે પોતાનું કાર્ય કરી રહ્યા છે. લંકા કાંડને નૃશંસતા પછી રામરાજ્યનો સતયુગ પાછો આવ્યો હતો. હું એવા જ પુનરાવર્તનની અપેક્ષા રાખું છું. વિનાશનો વિચાર કરતા અને પ્રયત્ન કરતા માણસની બુદ્ધિ થાકી જશે. વૈભવના સાધનોના સ્ત્રોત સુકાઈ જશે. તેમણે નવેસરથી નવી વાત વિચારવી પડશે. વર્તમાન પ્રવાહની દિશાને બદલવી પડશે અને મળેલા સાધનોનો સર્જન માટે ઉપયોગ કરવો પડશે. ઉપરથી આવનારું દબાણ એવું જ પરિવર્તન કરશે. તેમણે ઊંધાને ફેરવીને છતું કરવાનો નિશ્ચય કરી દીધો છે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1986, પેજ નંબર 19-20, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.